અમદાવાદથી અગત્યના સમાચાર સામે આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું છે. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો ગોલ્ડ સ્મગલિંગનો આ મોટો પર્દાફાશ છે. કુઆલાલમપુરથી આવતા એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાની કિંમતનું 553 ગ્રામથી વધુનું સોનું ઝડપાયું છે. મહિલા મુસાફરે સોનાને પોતાના શરીરમાં છુપાવીને લાવી રહી હતી, જે 24 કેરેટનું હતું અને સોનાની પેસ્ટની કેપ્સ્યુલ કબજે કરી હવે સોનું રિકવર કરવામાં આવ્યું છે અને મહિલાને પણ ધરપકડ કરી લેવાઈ છે. પણ ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ વધે છે અને ગંભીર પડકાર એજન્સીઝ માટે પણ બનીને આવે છે. ખાસ કરીને દરિયાઈ માર્ગો અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તેની દેખરેખ સતત વધારવામાં આવી રહી છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ અને ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો સત્તાવાર અહેવાલો મુજબ ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 300થી 400 જેટલા કેસ ગોલ્ડ સ્મગલિંગના નોંધાય છે. આમાં એરપોર્ટ પર પકડાયેલા નાના મોટા કુરિયર્સથી લઈને મોટા કન્સાઇનમેન્ટ્સનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા સોનાને લઈને જો વિગત આપીએ તો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI કસ્ટમ વિભાગ દ્વારા વાર્ષિક અંદાજે 200થી 500 કિલો જેટલું બિનહિસાબી સોનું જપ્ત કરે છે. સૌથી વધુ ક્યાંથી પકડાય છે? અમદાવાદ એરપોર્ટથી. અમદાવાદ એરપોર્ટથી જ સૌથી વધુ આ પ્રકારના કેસ સામે આવે છે, જેમાં મુસાફરો પેસ્ટ સ્વરૂપે ગુપ્ત રીતે સોનું લાવતા હોય છે. સુરત એરપોર્ટની જો વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં ત્યાં પણ આ પ્રકારના કિસ્સાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. અને ત્રીજું અને મહત્વનું છે મુન્દ્રા અને કંડલા પોર્ટ. મોટા જથ્થામાં જ્યારે દાણચોરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થાય ત્યારે આ બંને બંદર પરથી સૌથી વધુ આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. તો પ્રશ્ન એ થાય કે દાણચોરી વધવાના મુખ્ય કારણો કયા છે? એક તો ઇમ્પોર્ટ ડ્યુટી. ભારતમાં સોના પરની ઊંચી આયાત જકાતને કારણે ગેરકાયદેસર લાવવામાં મોટો નફો મળે છે. બીજું સ્થાનિક માંગ. લગ્નસરા અને તહેવારો દરમિયાન ગુજરાતમાં સોનાની ભારે માંગ રહેતી હોવાથી દાણચોરો સક્રિય બને છે. અને હવે દાણચોરો સોનાના પાવડર, કેપ્સ્યુલ કે પેસ્ટ બનાવીને શરીરમાં અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં છુપાવીને લાવે છે. પણ પકડાઈ કેવી રીતે જાય છે? કારણ કે હવે AI આધારિત સ્કેનિંગ થાય છે, ડેટા એનાલિટિક્સનો ઉપયોગ થાય છે અને શકમંદોની મુસાફરી જે હોય તેની ઉપર પહેલેથી જ નજર રાખવામાં આવે છે અને એવી રીતે આ પ્રકારના કિસ્સાઓ જે છે તે સામે આવે છે.